લબેકના નારા સાથે ઉમરાહ જિયારત માટે મુસ્લિમોના પવિત્ર ધાર્મિક સ્થળ મક્કા મદીના શરીફ સાઉદી અરેબિયા ખાતે ડભોઈ વિભાગ હાઈસ્કૂલ પાસેથી રવાના થતા તમામની આંસુ ભીની આંખોથી રવાના થયા હતા. ઇસ્લામ ધર્મના પવિત્ર સ્થળ સાઉદી અરેબિયા ખાતે આવેલા મક્કા મદીના શરીફ ડભોઈના સિનિયર પત્રકાર યુસુફભાઈ ફાતિયાના બહેન અને બનેવી ઉમરાહની વિધિ કરવા મક્કા મદીના જિયારત ઉમરાહ કરવા હનીફભાઈ નૂર મહમ્મદ મંસૂરી તેમજ બાનુબેન હનીફભાઈ મંસૂરી જવા રવાના થયા હતા. તમામ મુસ્લિમો પણ પવિત્ર સ્થળના દીદાર કરે અને તેઓને પણ ઈચ્છા પૂરી થાય તેવી દુઆ મૌલાના સરફુદ્દીન સૈયદ દ્વારા ગુજારવામાં આવી હતી અને જિંદગીની અનમોલ ઈચ્છા પૂર્ણ કરવા મક્કા મદીના જવા માટે અલ્લાહના મહેમાન બનીને હનીફભાઈ તેમજ બાનુબેન સહિત અન્ય મુસ્લિમો પણ જઈ રહ્યા છે. મક્કા ખાતે ઉમરાની વિધિ તેમજ મદીના શરીફમાં ઇસ્લામ ધર્મ સ્થાપક હજરત મુહમ્મદ મુસ્તફા સ.અ.વ. ના ગુંબજના દીદાર કરવાનો સૌભાગ્ય તેઓને પ્રાપ્ત થશે. રિપોર્ટર ફઝલ રજા ખત્રી, GPK ન્યૂઝ.